BCSM4 જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ પહેલાનું ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું મેમરી મેનેજમેન્ટ. એમાં આપણે આગળ જોઈએ તો તમને ખ્યાલ હોય તો બે મેમરીના પાર્ટ હતા. લાસ્ટ ટાઈમ જોયું હતું કન્ટિજ્યુઅસ મેમરી મેનેજમેન્ટ અને નોન કન્ટિજ્યુઅસ મેમરી મેનેજમેન્ટ. એમાં આપણે આટલું જોયું હતું. હવે આપણે જોઈએ છીએ એની અંદર મેમરી બાઉન્ડ રજિસ્ટર. તો memory protection is done using memory bound register, which is implemented as follows. When program is in execution, two special CPU register LBR નું full form ધ્યાન રાખજો, lower bound register, and UBR, that is called upper bound register. Then start and end address of memory area. LBR છે start address છે અને UBR છે end address છે memory નું. LBR means lower bound register, UPR means upper bound register. The memory protection compares every memory address used by the program with the contents of this register, ensure that the allocated memory area. A memory protection violation interrupt is generated lies out allocated area. જો આ છે LBR અને આ UBR. LBR છે 200K અને UBR છે 250K. અહીંયા મલ્ટી પ્રોગ્રામિંગની અંદર અલગ અલગ જોબ છે, જોબ 1, જોબ 2 અને જોબ N. બરાબર? તો આને જ કહેવામાં આવે છે મેમરી વાયોલેશન ઇન્ટરપ્શન, ધેટ ઇઝ કોલ્ડ મેમરી બાઉન્ડ રજિસ્ટર. એના બે પાર્ટ છે, LBR અને UBR. LBR એટલે લોઅર બાઉન્ડ રજિસ્ટર, UBR એટલે અપર બાઉન્ડ રજિસ્ટર. પછી આપણે જોઈએ છીએ મેમરી પ્રોટેક્શન કીઝ. The memory protection keys, each memory protection key is a small integer value. The memory of the system is conceptually divided into section of equal size. Memory protection શું કરે છે? પહેલા આપણે આ જોઈ છે કન્ટિજિયસ. પહેલા તમને કહી દઉં કે આપણે જે અત્યારે પાર્ટ જોઈ છે એ કન્ટિજિયસ મેમરી એલોકેશનના પાર્ટ છે. એની અંદર એ શું કરે છે તો કે ધેટ ઇઝ કોલ્ડ સ્ટેટિક. તમને લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ને આજે પણ કહું છું કે contiguous memory allocation that means static અને non contiguous memory allocation that means dynamic. તો contiguous memory allocation ની અંદર શું હોય છે તો કે equal size ના partition પાડી દેવામાં આવે છે મેમરીની અંદર. પહેલું જે સાઇઝનું મેમરીની અંદર જે કાંઈ ડેટાસ કે ફોલ્ડર્સ આવે છે એની જે સાઇઝ હોય એની ઇક્વલ સાઇઝના પાર્ટ પાડી દે. પછી બીજો કોઈ ડેટા આવે તો એનાથી સાઇઝ મોટી હોય અથવા નાની હોય. માનો કે મોટી સાઇઝ હોય તો એ શું કરે, બીજો પાર્ટ ને ત્રીજો પાર્ટ કમ્બાઈન લે. અને માનો કે એની સાઇઝ નાની હોય તો ઇટ મેમરી વેસ્ટેજ પ્રોબ્લેમ. એટલે કહેવામાં આવે છે કે કન્ટિજિયસ મેમરી એલોકેશનની અંદર મેમરી વેસ્ટેજ પણ જાય છે. અને જ્યારે જે પાર્ટીશન પાડેલા હોય મેમરીના એના કરતાં વધારે સાઇઝના ફોલ્ડર્સ કે ફાઇલ્સ હોય છે તો એને સ્ટોર કરવા માટે શું કરે છે તો કે એને જે પાર્ટમાં પડ્યા પછી બીજો પાર્ટ છે એ ત્રીજી મેમરીમાં જાય, ચોથી અલગ અલગ મેમરીમાં જાય છે. જેવો એમનો પાર્ટ હોય એ પ્રમાણે એનું એલોકેશન મેમરીની અંદર કરવામાં આવે છે. પછી શું આવે છે તો કે પ્રોગ્રામ રીએલોકેશન. A linker binds a program to set a memory address starting and load original of the program. પહેલા તમને કહું કે સ્ટાર્ટિંગ એડ્રેસ અને એન્ડિંગ એડ્રેસ શું છે તો આપણે હમણાં જોયું કે LBR અને UBR. LBR છે એ સ્ટાર્ટિંગ એડ્રેસ છે અને UBR છે એ એન્ડિંગ એડ્રેસ છે. એટલે કે LBR હમણાં જ આપણે ફૂલ ફોર્મ જોયું લોઅર બાઉન્ડ રજિસ્ટર, UBR એટલે અપર બાઉન્ડ રજિસ્ટર. This makes the program address sensitive. For example, the program can execute correctly only if it occupies a memory area whose start address equal to a load original. બરાબર? To make the program execute correctly to any other memory area, it has to be reallocated by changing all the memory. Since an OS cannot guarantee the program would require reallocation. This is very expensive છે. એટલે કન્ટિજિયસ મેમરી એલોકેશન થોડું એક્સપેન્સિવ થાય છે. પછી આવે છે મેમરી ફ્રેગમેન્ટેશન. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય છે. મેમરી ફ્રેગમેન્ટેશન. તો કે મેમરી ફ્રેગમેન્ટેશન ઇઝ એ ડિફાઇન્ડ પ્રેઝન્સ ઓફ અનયુઝેબલ મેમરી. જે મેમરી અનયુઝ હોય, જે એલોકેટ કરતા જે મેમરી આપણે એલોકેટ કરેલી હોય એમાં જે ડેટા અનયુઝ હોય એટલે કે એનો ઉપયોગ જ નહોતી હોય મેમરીનો, એને કહેવામાં આવે છે મેમરી ફ્રેગમેન્ટેશન.
ફરીથી બોલું છું, I repeat my statement. Memory fragmentation is defined as the presence of unusable memory areas in the computer system. આને ખાસ યાદ રાખજો, unusable memory, that is called memory fragmentation. જે મેમરી એલોકેટ કરવામાં આવી છે એમાં જે સાઇઝ વધેલી છે એટલે અનયુઝ છે મેમરીનો, એને મેમરીની પરિભાષામાં, મેમરી મેનેજમેન્ટની ભાષામાં એને કહેવામાં આવે છે unusable memory, that is called memory fragmentation. અને આની અંદર external fragmentation with free memory areas existing in a system too small allocated to program, and internal when memory allocated to a program not fully utilized by it. ત્યાર પછી આવે છે memory compaction. To eliminate external fragmentation, OS periodically perform memory compaction. This produces a single unused area in memory. જો તમે નીચે ડાયાગ્રામ જોજો memory compaction, અહીંયા એક જોબ એલોકેટ કરી A, B, C અને D. સુપરવાઇઝરે A પેલા એલોકેટ કરી, C કરી, D કરી અને A, C, D ને E. તો A, B, C છે એ એક્ઝિક્યુશન થાય છે અને બાકીની મેમરી જે બાઇટ્સ રહે છે એને કહેવામાં આવે છે મેમરી ફ્રેગમેન્ટેશન. તો એને કહેવામાં આવે છે મેમરી અનયુઝ. બરાબર. પછી આવે છે ગાર્બેજ કલેક્શન. તો ગાર્બેજ કલેક્શન ઇઝ એમ્ડ સિલેક્ટિવ રીયુઝ મેમરી ફ્રેગમેન્ટ. ગાર્બેજ કલેક્શનનું કામ શું હતું કે જે અનયુઝ હોય અથવા કે જે મેમરી ફ્રેગમેન્ટેશન છે એની અંદર જે મેમરી બીજી આવે એને એલોકેટ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે રીયુઝ ઓફ મેમરી. ધેટ ઇઝ કોલ્ડ ગાર્બેજ કલેક્શન. એના બે પાર્ટ ક્રાઇટેરિયા છે, ફર્સ્ટ ફિટ ક્રિએશન ને બેસ્ટ ફિટ. ફર્સ્ટ ફિટ ક્રિએશન એટલે શું અને બેસ્ટ ફિટ એટલે શું? ફર્સ્ટ ફિટ એટલે કે જે જગ્યાએ એલોકેટ હોય મેમરી અને ત્યાં અનયુઝેબલ હોય તો એનો પહેલા ઉપયોગ કરી લઈએ, એને ફર્સ્ટ ફિટ કહેવાય. બેસ્ટ ફિટ એટલે શું કે જેટલો એનો મેમરીની અંદર સાઇઝ હોય એટલી જ ફોલ્ડર કે ફાઇલની સાઇઝ હોય તો એને બેસ્ટ ફિટ ક્રિએશન એવું કહેવામાં આવે છે. આ કામ કોણ કરે છે તો ગાર્બેજ કલેક્શન. ફરીથી રિપીટ કરીએ છીએ, મેમરી ફ્રેગમેન્ટેશન એટલે અનયુઝેબલ મેમરી, જે મેમરી એલોકેટ થયો હોય એ યુઝ ન કર્યો હોય તો એવી મેમરીને મેમરી ફ્રેગમેન્ટેશન એવું કહેવામાં આવે છે. ગાર્બેજ કલેક્શન શું કામ કરે? એ જે જગ્યાએ અનયુઝેબલ મેમરી હોય અથવા કે જે મેમરી ફ્રેગમેન્ટેશન હોય એની જગ્યાએ એલોકેટ એટલે કે રીએલોકેટ કરવાનું કામ કરે છે. એમાં બે પાર્ટ આવે, ફર્સ્ટ ફિટ ક્રિએશન અને બેસ્ટ ફિટ ક્રિએશન. ફર્સ્ટ ફિટ અને બેસ્ટ ફિટ. ફર્સ્ટ ફિટ એટલે શું કે જ્યારે કોઈ મેમરી એલોકેટ કરવા માટે આવે અને એની અંદર જે જગ્યા ખાલી હોય પેલી ત્યાં એલોકેટ કરી દે. અને બેસ્ટ ફિટ એટલે શું કે મેમરીની સાઇઝ અને ફોલ્ડરની સાઇઝ બે ઇક્વલ હોય તો એની જગ્યાએ એલોકેટ કરે તો એને બેસ્ટ ફિટ કહેવાય કે એમાં પછી અનયુઝેબલ મેમરી ન થાય, એટલે કે મેમરી ફ્રેગમેન્ટેશન ન થાય અથવા મેમરીનો વેસ્ટેજ જતો નથી. પછી આવે છે પ્રોગ્રામ ઇનિશિએશન. In a contiguous memory allocation system, OS must decide how to allocate memory into different programs. The basic approach followed is a partition in the memory and allocate memory partition to each program. A choice exists between keeping the partition size and boundaries fixed for all the time and them during the operation of the system. પછી આવે છે fixed memory and a variable length. તો એમાં જોઈએ the fixed partition allocation and a variable partition. The size of boundary memory partition is fixed for all time. એટલે કે જેટલી મેમરી એલોકેટ કરી દર વખતે ઓલ ટાઈમ છે એની ફિક્સ મેમરી રહે છે. ડ્યુરિંગ જોબ શેડ્યુલિંગ એ જોબ ઇઝ અસાઇન ટુ એ મેમરી પાર્ટીશન. નેક્સ્ટ, ઓલ સ્ટેપ્સ ઓફ ધ જોબ એક્ઝિક્યુટ ઇન ધ સેમ પાર્ટીશન. એટલે બધી જોબ છે એ સેમ પાર્ટીશનની અંદર જ એલોકેટ થાય છે કારણ કે આપણે જોઈએ છીએ એ જ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન છે એટલા માટે. Hence the partition should be large enough to accommodate the largest job step. This implies that some memory and partition may remain unused. હવે માનો કે એક મેમરી છે અને 200 MB ની જગ્યા રાખી છે અને ડેટા કે ફોલ્ડર કે ફાઇલ છે એ 100 MB ની છે તો બાકીની 100 MB છે એ અનયુઝ થાય છે અને સૌથી વધારે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન અંદર મેમરી ફ્રેગમેન્ટેશન એટલે કે અનયુઝ મેમરીનો ઉપયોગ વધારે થાય છે. અને પછી આવે છે વેરિયેબલ પાર્ટીશન એલોકેશન. In this approach, partition and boundaries vary during system operation. Each job has allocated a partition which size matches memory requirement. Hence, no internal fragmentation exists. However, external fragmentation may arise due to existence of holes which are too small and accommodate to job step. Okay.
and this leads to curious effect. In this initiation of a job, step may be delayed even while the total unused memory in the system exceeding the memory requirement. તો આ બે ઓપ્શન છે કે ફિક્સ પાર્ટીશન એલોકેશન ને વેરિયેબલ પાર્ટીશન એલોકેશન. તો આને કહેવામાં આવે છે કન્ટીજીયસ મેમરી એલોકેશન, ધેટ ઇઝ કોલ્ડ સ્ટેટિક મેમરી એલોકેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નોન કન્ટીજીયસ મેમરી એલોકેશન. ઓકે.